બાપુજી આપે 9 દિવસનો જે ગૌ માતા માટે જે રાજ્ય માતા જાહેર કરવા માટે જે આપે અનશન ઉપર આપ બેઠા હતા અને 9 દિવસ દરમિયાન જે સરકારને તમે પડકાર ફેંક્યો હતો કે ગાય માતાને તમે રાજ્ય માતાનો દરજ્જો આપો અને સરકારે આપને જે વિશ્વાસ આપ્યો છે કે અમે રાજ્ય માતા જાહેર કરશું અને આપે જે પારણા કર્યા હતા એના વિશે આપ શું કહો છો? અમારો એ 9 દિવસનું એક અનુષ્ઠાન જેવું અનુષ્ઠાન હતો. અમારા ઉપવાસ હતા એટલે અમારા ખાલી એક સરકારને એવો નહોતો કે સરકાર નહીં કરે અથવા તો સરકારની નીતિ નહોતી. સરકારની ચોક્કસ નીતિ હતી. જ્યારે અમારે સંતોને મુખ્યમંત્રી શ્રી બોલાવ્યા અને મુખ્યમંત્રીએ પહેલે ચોખ્ખું જ કીધું કે ચોક્કસ તમારો જે મુદ્દો છે બરોબર સારો મુદ્દો છે ને અમારે પણ એની અંદર ભાવ છે કે ગુજરાતની અંદર ગાય માતા રાજ્ય માતાનો દરજ્જો બને. તો એવું નહોતું કે સરકાર નહોતી ઈચ્છતી પણ કોઈ પહેલ કરવા વાળો હોવો જોઈએ. એટલે અમે અહીં જો પહેલ કરી અને એને સરકારે સ્વીકારી એટલે અમારો એક અનુષ્ઠાન જેવું અનુષ્ઠાન જ હતો 9 દિવસનો. એક અમારો ઉપવાસ હતા તો એ અમારી બધાની એટલે બધા સંતો સનાતન પરંપરા જે ગાય માતાને માને છે, ગાય માતાને પૂજે છે, ગાય માતામાં જો શ્રદ્ધા રાખે છે એ બધા જ લોકોની ભાવના હતી કે ગુજરાતની અંદર ગાય માતાને સન્માન મળે. એટલે કોઈ ચીજ એવોર્ડ તમને કોઈ ટ્રોફી આપે છે, ટ્રોફીની કોઈ કિંમત નથી હોતી, 5, 10, 20, 50, 200 રૂપિયાની હોય છે, પણ જ્યારે તમને આપવામાં આવે તો એનો તમારો સન્માન વધારે દેતી હોય છે. તો એવી જ રીતે અમારો એક એવો હતો કે ગાયને એક સન્માન મળવો જોઈએ કે રાજ્ય માતા છે, રાજ્યની અંદર એનો મોટો દરજ્જો હોવો જોઈએ. તો સરકારે એને સ્વીકાર્યો છે અને સરકારે બાંયધરી આપી છે કે ટૂંક ટાઈમની અંદર એને કાયદાકીય બનાવી અને ગુજરાત અંદર લાગુ થશે. અને અમને પણ સરકાર ઉપર ચોક્કસ 100% વિશ્વાસ છે કે સરકાર જેવી રીતે પોતાના કામ હશે તેવી રીતે એ બધો એનો બિલ બનાવીને વિધાનસભામાં પેશ કરશે અને એને પારિત કરશે અને ગુજરાતની અંદર ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો મળશે. અને સાથે સાથે અમારો બધો એ પણ હતો કે ભાઈ જે ગૌચરો છે અત્યારે બહુ મોટા ભાગમાં લોકો એને દબાવીને બેસી ગયા છે. તો એનો શું? કેમ કે એ તો ગાયોનો ચરણ માટે હતો, ગાયો ત્યાં ઉભી શકે એવો હતો. જમીને નહીં રહે તો ગાયોનું ક્યાં રાખશું? સવાલ એ ઉભો થાય છે. જેમાં અમારો જમીન ન હોય તો આપણે મકાન અંદર બેઠા છીએ તો મકાને ન હોય તો આપણે બેસવું ક્યાં? તો ગાયો માટે ગૌચર જ નહીં રહે તો ગાયોનું રાખશું ક્યાં? આપણે કહીએ છીએ ગોધન બચાવો છે એ 100%. બધી વાતો સાચી છે. બચાવવા માટે કઈ જગ્યા તો જોઈએ ને રાખવા માટે. એટલે આપણે જોવો છો અત્યારે ગામે ગામ જેટલા ગૌચરો તો લગભગ બધા ગૌચરો દબાણ નીચે આવી ગયા છે, લોકો દબાવી લીધા છે. એટલે અમારો બધાનો એ પણ મુદ્દો હતો કે જો ગૌચરો છે એને પણ જે લોકો બેઠા છે સરકાર એનેથી મુક્ત કરાવે તો જ જગ્યા ગાયો આપણે બચી શકે. એટલે એ અમારો પણ એક મુદ્દો હતો કે ભાઈ ગાય માતાને બચાવવા માટે સાથે સાથે ગૌચરો જમીનો જો દબાણમાં આવેલી છે એ પણ મુક્ત થાય તો જ ગાય બચી શકે. એટલે ગાયને બચાવવા માટે જે પણ કરવો પડે એ બધો જ કરવો જોઈએ અને એમાં સમાજ ક્યાંય પણ નારાજગી નથી. સમાજ બધી જગ્યાએ સાથે છે. સરકાર એમાં જે પણ એક્શન લે છે સમાજ સાથે ઉભો રહેશે. કેમ કે ગાયને વિષય માટે બધા જ ભેદભાવ ઉભા થઈ જતા હોય છે, પાર્ટીબાજી થતી હોય છે, એકબીજામાં આરોપ પ્રત્યારોપ થતા હોય છે. પણ જયારે ગાયનો વિષય આવે છે ને એના પર કોઈ આરોપ પ્રત્યારોપ થતો નથી ને એમાં કોઈ ભેદભાવ સમાજની અંદર થતો નથી. બધો જ સમાજ એને સ્વીકારે છે. ભાઈ ગાય માતા માટે જે કરવો એ ઓછો થાય, બધા સ્વીકારે છે. એટલે આ પણ સાથે સાથે અમારી માંગ હતી કે થશે, પણ સરકારે બાંયધરી આપી છે કે જલ્દી ટાઈમમાં આ બધો થશે અને ગાય માતાને સન્માન મળશે. અને અમારા બધાનો સંત સમાજ કહો, સનાતન પરંપરા કહો, ગાયને માને છે, ગાયના રક્ષકો છે, જો ગોરક્ષકો છે, ગો પ્રેમીઓ છે, બધાને અંદર એક વાતનો આનંદ હતો કે સરકાર આપણી વાતને સ્વીકારી છે અને 9 દિવસની અંદર અમને બાંયધરી આપી કે ભાઈ આપણે ગાય માતાના રાજ્ય માતાનો દરજ્જો આપશું. એટલે અમને સરકાર ઉપર વિશ્વાસ પણ છે અને સાથે સાથે પ્રસન્નતા પણ છે કે ગુજરાતના અંદર ગાય માતા રાજ્ય માતા બનશે. બાપુ એક મુદ્દો એ પણ છે કે આપણી 35 વર્ષથી ભાજપની સરકાર હોય ગુજરાતની અંદર અને દેશમાં માનનીય શ્રી યશસ્વી વડાપ્રધાન આપણા મોદી સાહેબ બેઠા હોય પણ સંતો મહંતોને આપણે ગાય માતા માટે ઝૂંઝવું પડતું હોય બાપુ. અને આપણા ગૌરક્ષકો ઝૂંઝવે છે, એમની પોતાના જીવ જોખમમાં નાખીને ગાયની રક્ષા કરે છે. પણ જેટલી આપણી ગૌચરો ઉપર જે કંપનીઓ પણ જે કબજો કરીને બેઠી છે એના વિશે બાપુ આપ શું કહેવા?
સરકાર ચોક્કસ 30-35 વર્ષથી સરકાર છે, પણ સરકાર છે એ હંમેશા માટે ધર્મને માનવાવાળી સરકાર છે ને આપણે સરકાર બનાવી છે. આપણે સરકાર માટે મત માંગ્યા છે, એટલે સરકારને આપણને લાગે છે કે આ કામ કરાવવા જેવું તો સરકારને સ્વીકારવું પડશે અને ચોક્કસ સમાજને આગળ આવવો પડે. કોઈ બી સરકાર હોવો, ભલે તમે ગમે હો, જ્યાં સુધી જે વિષયને તમે આગે નહીં લઈ આવો, માંગણી ના કરો, ત્યાં સુધી કોઈ કઈ ચીજ થતી નથી. તો એની અંદર સમાજ જાગરણ જરૂરી છે, સમાજની જાગૃતિ જરૂરી છે. અગર સમાજ જાગશે તો સરકાર ક્યાં જશે? સરકારને કરવો જ પડશે. એટલે મને વિશ્વાસ છે કે સમાજ જ્યારે એ વિષયો પર આગળ આવશે અને સરકારથી માંગણી કરશે તો સમાજ એને સ્વીકારશે અને સરકાર એને સ્વીકારશે.